ભારે વરસાદ વચ્ચે યુવા ક્ષત્રિય સેનાની માનવતાભરી પહેલ અસરગ્રસ્ત પરિવારો સુધી બે ટાઈમ ભોજન પહોંચાડવાની સેવા સતત બીજા દિવસે પણ યથાવત ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત બન્યું છે। ઘણા પરિવારોના ઘરોમાં પાણી ભરાઈ જતા તેમના માટે ભોજન બનાવવું પણ મુશ્કેલ બન્યું છે। આવા સંજોગોમાં યુવા ક્ષત્રિય સેના કલોલ તાલુકા ટીમ માનવ સેવાનું અનોખું ઉદાહરણ પૂરું પાડી રહી છે। भारे वरसादथी असरग्रस्त कलोल तालुकाना गामोमां छेल्ला 2 दिवसथी युवा क्षत्रिय सेना द्वारा जरूरियातमंद परिवारोने 2 टाइम तैयार भोजनનું वितरण करवामां आवी રહ્યું છે। આજે પણ કલોલ શહેર અને તાલુકાના જે વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા અને લોકો પોતાના ઘરમાં ભોજન બનાવી શકતા ન હતા ત્યાં ટીમના કાર્યકરો જાતે પહોંચી ભોજન પહોંચાડ્યું હતું। મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે પણ કાર્યકરો સતત મેદાનમાં રહી અસરગ્રસ્ત પરિવારોની સેવા કરી રહ્યા છે। समाजना नबड़ा અને જરૂરિયાતમંદ લોકો સુધી સમયસર ભોજન પહોંચે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। સ્થાનિક લોકોએ યુવા ક્ષત્રિય સેનાની આ માનવતાભરી પહેલને બિરદાવી છે અને આપત્તિના સમયમાં સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું છે। રિપોર્ટિંગ બાય વિનોદ ઠાકોર, ધાનજ પ્રકોપ ન્યૂઝ, જનતાનો અવાજ, સત્યના સમાચાર।